નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર પ્રકરણ 1, 2, 3, 5, 6, 7, 13 અને 14 આ જે પ્રકરણ છે એના ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે. તો પ્લેલિસ્ટ ખોલે અને દરેક પ્રકરણ છે એની થિયરી, સ્વાધ્યાયનો એક એક દાખલો અને ઉદાહરણ જેના વિડીયો બનાવીને મૂકેલા છે ઓલરેડી, તો એને જોઈને દાખલા, ઉદાહરણ, થિયરી આ બધું શીખવાનો પ્રયત્ન કરજો. આજે આપણે પ્રકરણ 14 સંભાવના છે એનું ઉદાહરણ 7, 8 અને 9 આ 3 ઉદાહરણ શીખીશું. એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. ટોટલ 40 વિદ્યાર્થીઓમાં 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સરખી છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય, નંબર 2 છોકરાનું હોય, તેની સંભાવના કેટલી? બરાબર છે. ખૂબ જ સરળ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. રકમ બહુ લાંબી છે, પણ મેં કીધેલું છે કે જ્યારે આ રકમો હોય અને શબ્દશઃ પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી ફરજિયાત ખાસ વ્યવસ્થિત વાંચી લેવાની અને સમજવાનો પ્રયત્ન કરવાનો, અને પછી તમે ગણવાની શરૂઆત કરો, તમારે ક્યાંય ભૂલ ના પડે. અધૂરી રકમ ક્યારેય ના વાંચવી. અહીંયા ટોટલ 40 વિદ્યાર્થીઓ છે એટલે પરિણામોની કુલ સંખ્યા છે ટોટલ 40 થશે. કેટલી થશે? 40 થશે. તો અહીંયા કુલ પરિણામો પહેલાં લખી દઈએ. કુલ પરિણામો બરાબર 40. હવે સીધી જ ઘટનાની શરૂઆત કરીએ. પહેલી ઘટના છે અને આપણે ઘટના એ કહીએ. ઘટના એ ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય. પહેલી વાર એકવાર આપણે સૂત્ર લખીશું. અહીંયા ગમે એટલી ઘટનાઓ હોય, પહેલી વાર એકવાર સૂત્ર ખાસ લખવાનો આગ્રહ રાખવો. અંશમાં લખીશું શક્ય પરિણામો, છેદમાં લખીશું કુલ પરિણામો. બરાબર. કુલ પરિણામો આપણી પાસે 40 છે. બરાબર છે. હવે ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તો છોકરીઓની સંખ્યા કેટલી છે? 25 છે. તો અંશની અંદર કેટલા લખીશું? 25 લખીશું. છેદ ઉડે છે, ઉડાડ દો. ના ઉડતો તો એમને રાખવાનું. પાયો પાયો 25, 5 8 40, 5 5 અહીંયા ઉડી જશે. અંશમાં વધશે 5, છેદમાં વધશે 8. તો અહીંયા ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તેની સંભાવના આપણને 5/8 મળશે. હવે જે બીજી ઘટના છે ને એને આપણે ઘટના બી કહી દઈએ. ઘટના બી. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય. સીધે સીધા આવે પી ઓફ બી. કુલ પરિણામો આપણી પાસે 40 છે. હવે ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય. છોકરાઓની સંખ્યા કેટલી છે? 15 છે. તો અંશમાં લખી દો 15. છેદ ઉડે છે તો ઉડાડીએ. 5 તારી 15, 5 8 40, અહીંયા 5 5 ઉડી જશે. અંશમાં વધશે 3, છેદમાં વધશે 8. તો
ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય તેની સંભાવના આપણને 3 અષ્ટમાંશ મળશે. બરાબર, ખૂબ જ સરળ દાખલો છે, સરળ ઉદાહરણ છે. ઉદાહરણ 8. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે નંબર 1 સફેદ, નંબર 2 ભૂરી, નંબર 3 લાલ હોય તેની સંભાવના કેટલી? જો માર્ચ 2023ની અંદર બેઝિકના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે, તો આ દાખલો પણ આઈએમપી છે. પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. સંભાવનાના દાખલા ખૂબ સરળ હોય છે. અહીંયા પહેલાં કુલ પરિણામો શોધી લઈએ. કુલ પરિણામો 3 ભૂરી, 2 સફેદ, 4 લાલ, 3 2 5 ને 4 9. તો કુલ પરિણામો આપણને કેટલા મળશે? 9 મળશે. હવે પહેલી ઘટના, જેને આપણે એ કહીએ, ઘટના એ, પસંદ કરેલ લખોટી સફેદ હોય. પસંદ કરેલ લખોટી સફેદ હોય. હવે એકવાર આપણે અહીંયા સૂત્ર લખીશું. પહેલી ઘટનાની અંદર હંમેશા સૂત્ર લખવાનો આગ્રહ રાખવો. અંશમાં લખીએ શક્ય પરિણામો, છેદમાં લખીએ કુલ પરિણામો. બરાબર, કુલ પરિણામ આપણી પાસે 9 છે, જે છેદની અંદર આવશે. શક્ય પરિણામો, પસંદ કરેલ લખોટી સફેદ હોય તો આપણે અહીંયા જે લખોટીઓના રંગ આપેલા છે એમાંથી સફેદ રંગની લખોટીઓ કેટલી છે? 2 છે. કેટલી છે? 2. તો અંશની અંદર કેટલા આવશે? 2. તો પસંદ કરેલ લખોટી સફેદ હોય તેની સંભાવના 2 9 આવશે. હવે બીજી ઘટના, એને આપણે ઘટના બી કહીએ. ઘટના બી, પસંદ કરેલ લખોટી ભૂરી હોય. ડબલ આઈમાં શું છે? ભૂરી. પસંદ કરેલી લખોટી ભૂરી હોય. જો હવે ફરી સૂત્ર લખવાની જરૂર નથી, સીધા જ સંભાવના જ લખી દેવાની. કુલ પરિણામો કેટલા છે? 9. હવે પસંદ કરેલી લખોટી ભૂરી હોય તો ભૂરા રંગની લખોટીઓ કેટલી છે? 3 છે. તો અંશની અંદર કેટલા આવશે? 3. હવે અહીંયા છેદ ઉડે છે એટલે ઉડાડવાના. 3 1 3, 3 3 9, 3 3 ઉડી જશે. અંશમાં 1 વધશે, બધું ઉડી ગયું એટલે 1 વધે અંશમાં, છેદમાં વધશે 3. પસંદ કરેલ લખોટી ભૂરી હોય તો એની સંભાવના કેટલી મળશે? આપણને 1/3 મળશે. હવે ત્રીજી ઘટના આપણે ઘટના સી કહીએ. પસંદ કરેલ લખોટી લાલ હોય. પસંદ કરેલી લખોટી લાલ હોય તો અહીંયા આપણે પી ઓફ સી, કુલ પરિણામ આપણી પાસે 9 છે. હવે લાલ રંગની લખોટીઓ કેટલી છે? તો 4 છે. તો અંશની અંદર કેટલા આવશે? 4 આવશે. તો અહીંયા પસંદ કરેલ લખોટી લાલ હોય તેની સંભાવના આપણને પી ઓફ સી બરાબર 4 9 મળશે. ઉદાહરણ 9. હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એકસાથે ઉછાળે છે. તે ઓછામાં ઓછી 1 છાપ મેળવે તેની સંભાવના
કેટલી? જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ખૂબ જ સરળ ઉદાહરણ છે આ. પહેલાં તો કુલ પરિણામો મેળવી દઈએ. કુલ પરિણામ. હવે તમે બે સિક્કાને એક સાથે એક જ વાર ઉછાળો તો તમને ટોટલ 4 પરિણામ મળે. કેટલા પરિણામ મળશે? 4 પરિણામ મળે. એ કયા કયા? કાં તો બંને ઉપર છાપ મળી હોય, કાં તો પહેલા ઉપર છાપ મળી હોય તો બીજા ઉપર કાંટો મળ્યો હોય, કાં તો પહેલા ઉપર કાંટો મળ્યો હોય તો બીજા ઉપર છાપ મળી હોય, અને કાં તો એવું પણ બને કે બંને ઉપર કાંટો મળ્યો હોય. તો ટોટલ આ પરિણામો છે એ 4 પરિણામો આ રીતે આપણને મળે. હવે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના આપણે શોધવી છે. આ જે સંભાવના છે એની ઘટના જે છે એને એ કહી દઈએ, ઘટના એ ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. સૂત્ર લખીએ, પી ઓફ એ બરાબર અંશમાં લખીશું શક્ય પરિણામો, છેદમાં લખીશું કુલ પરિણામો. બરાબર, નાનકડું સૂત્ર છે, આ રીતનું લખી દેવાનું. હવે કુલ પરિણામો આપણી પાસે કેટલા છે? 4, જે છેદમાં પહેલથી લખી દઈએ. હવે જુઓ, ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપનો મતલબ થશે એકથી ઓછી ના ચાલે, એકથી વધુ વાળા જેટલા પરિણામ હોય એ બધા ગણી લેવાના છે. તો આની અંદર જો બંને છાપ છે તો આને ગણવાનું. આની અંદર ઓછામાં ઓછી એક છાપ છે, આની અંદર 2 છાપ એટલે ગણવાની. એકથી વધુ હોય તો ચાલે. આની અંદર એક છાપ છે, ગણો. આની અંદર એક છાપ છે, આને પણ ગણી લો. બરાબર છે. આ સહેલું પરિણામ છે, એમાં એકે છાપ નથી તો આને છોડ દો. તો કેટલા થયા? 1, 2 અને 3. તો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી આવશે? 3/4. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.